વિષયમાં બીજો પાઠ ભણવા જઈ રહ્યા છે. અગાઉના લેક્ચરમાં આપણે મિત્રો દિલ્હી સલ્તનત વિશે વાત કરી હતી કે જેમાં દિલ્હી સલ્તનતના શાસકોમાં ગુલામ વંશ, જેમાં આપણે રઝિયા સુલતાના વિશે વાત કરી હતી, ખલજી વંશ, જેમાં આપણે જલાલુદ્દીન ખલજી છે તે ખલજી વંશની સ્થાપના કરે છે, અને મહત્વાકાંક્ષી સુલતાન એવા અલાઉદ્દીન ખલજી હોય છે જે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર વધારે છે. ત્યારબાદ મિત્રો આપણે તુઘલક વંશ એની આપણે વાત કરી હતી કે જેમાં મહમ્મદ બિન તુઘલક હોય છે, તેને આપણે તરંગી સુલતાન કહીએ છીએ, અને તે અનેક નવી યોજનાઓ બનાવે છે, પરંતુ તેમાં અવ્યવસ્થાને લીધે તેનો અમલ થતો નથી, માટે તે બધી યોજનાઓને તરંગી યોજનાઓ કહેવાય છે. એના વિશે વાત કરી હતી. ત્યારબાદ સૈયદ વંશ વિશે આપણે વાત કરી હતી, અને અંતે લોધી વંશ કે જેની આપણે વાત કરી હતી કે જ્યારે 1526માં પાણીપતનું યુદ્ધ થાય છે ત્યારે બાદશાહ ઇબ્રાહિમ લોધી કે જે લોધી વંશનો અંતિમ શાસક હોય છે તે સત્તા પર હોય છે, અને તેની સામે બાબર જેનું યુદ્ધ થાય છે, જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવાય છે, અને તેમાં બાબરની જીત થાય છે. એવું કહેવાય છે મિત્રો કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર પોતાની સાથે તોપ ગોળા લાવે છે, બરાબર. આ તોપને લીધે તે જીતી જાય છે, અને ભારતમાં સૌથી પહેલાં તોપનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ હોય તો તે બાબર હતો. તો આવી રીતે છે તે લોધી વંશનો અંત આવે છે, અને સલ્તનત સત્તાનો અંત આવે છે, અને મુઘલ યુગની શરૂઆત થતી હોય છે. હવે આ જે સલ્તનત યુગ શરૂ હતો ત્યારની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેનાથી આપણે પાઠ ભણવાની શરૂઆત કરીશું. અને મિત્રો આપણે ત્યારે વાત કરી હતી કે કેન્દ્રીય શાસન જે છે એ પણ આપણે સમજ્યા હતા. ત્યારબાદ પ્રાંતીય શાસન એના વિશે પણ આપણે સમજ્યા હતા, અને સ્થાનિક શાસન તો ત્યાં આપણે પહોંચ્યા હતા, તો ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરીશું. ઓકે મિત્રો, તો આપણે ગયા લેક્ચરમાં કેન્દ્રીય શાસન વ્યવસ્થા વિશે આપણે વાત કરી હતી કે જેમાં પત્ર વ્યવહાર વિભાગ ને ધર્મ વિભાગ, વિદેશ વિભાગ એવી બધી વ્યવસ્થાઓ આધુનિક સમય પ્રમાણે પણ ત્યારે હતી. અને આપણે થોડુંક જાણવા જેવું વાત કરી હતી કે ત્યારે જે અલાઉદ્દીન ખલજી હતા તેના સમયમાં ટપાલ ટિકિટ એટલે કે સંદેશાઓ મોકલવા માટે ખેપિયાઓની વ્યવસ્થા હતી. ઓકે, હવે આપણે વાત કરવા જઈએ છીએ પ્રાંતીય શાસન. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇકતા કહેવામાં આવતો. મિત્રો લાઈન કરજો કે ઇકતા કોને કહેવાય, તો કે સલ્તનત કાળમાં પ્રાંત એટલે કે મિત્રો અલગ અલગ ક્ષેત્રો, બરાબર. ઉદાહરણ તરીકે આપણે ગુજરાત રાજ્ય, તો એક સમયે ગુજરાત પ્રાંત કહેવાતું, એવી રીતે. અને વહેંચવામાં આવતું જેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વડો એટલે કે આ પ્રાંતનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. લાઈન કરજો. ઓકે, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. હવે આ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો કોણ હોય, તો કે જેને પ્રાંત છે એ વહેંચવામાં આવતું તે, એટલે કે આ ઇક્ત. આજે મુક્તિ હોય તે, એટલે કે કારોબારી ન્યાયતંત્રનો વડો મુક્તિ રહેતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. હવે આ જે મુક્તિ હોય છે એનું કામ શું હતું, તો કે જમીન મહેસૂલ એકત્ર કરે. મહેસૂલ એટલે કે ટેક્સ, બરાબર, જમીન પર લાગેલો ટેક્સ. તો એ એકઠું કરે. આપણે કેમ જમીન વેરો ભરીએ, મકાન વેરો ભરીએ, પાણી વેરો, એની જેમ જમીન વેરો તે ભરતા. અને પછી શું, તો કે સુલતાન, એનો જે મુખ્ય સુલતાન હોય, દિલ્હી પર જે રાજા હોય, એને જ્યારે જરૂર પડે ત્યારે શું, તો કે લશ્કરી રીતે મદદ કરવાનું, એટલે કે એને એના પ્રાંતમાંથી સૈનિકો ત્યાં મોકલવાના અને મદદ કરવાની. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવેલ. એટલે કે જો અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુઘલક છે એના સમયમાં એણે કેવી વ્યવસ્થા કરી હતી, તો કે કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપ્યું હતું. એટલે કે દરેક સેના છે એ કેન્દ્રીય લેવલે રહેશે, બરાબર. આવી રીતે દરેક પ્રાંતમાં કાંઈ હશે નહીં, અને આવી રીતે ઇક્તેદારો પર નિયંત્રણ રાખવામાં આવેલ. અને ઇક્તેદારો પર નિયંત્રણ રાખ્યું જેથી પોતાની સેના વધારી ન શકે, અને જે તે પ્રદેશ હોય એ પોતાને કબજામાં લઈ શકે નહીં. એટલે આવી રીતે છે એણે વ્યવસ્થા ગોઠવી હતી. હવે આપણે જોઈએ સ્થાનિક શાસન. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એને આપણે સ્થાનિક શાસન કહીએ. તો મિત્રો એ સમયે પણ આવી વ્યવસ્થા હતી. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. લાઈન કરજો, જેમાં અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. તો શીખ કોને કહેવાય, તો કે જિલ્લાને. અહીં મિત્રો શબ્દ આવ્યો છે શીખ.
શીક એટલે કે જિલ્લો અને તાલુકો એટલે કે પરગણા. બરાબર. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. હવે જો આ ગામનો વહીવટ છે એ કોણ કરતું? તો કે મુખી. આપણે તમે ગુજરાતી ફિલ્મ જો કોઈ જૂના ગુજરાતી ફિલ્મ જોયા હોય તો તમને ખબર છે, હું તો ગામનો મુખી કહેવા, મારી સામે કોઈ આવી જ કેમ શકે, હું તો વડીલ કહેવાય, ગામનો મુખી કહેવાય, એવો તમે શબ્દ સાંભળ્યા હશે. બરાબર. મુખી એટલે કે મેન વ્યક્તિ. તો ગામનો વહીવટ આવી રીતે મુખી કે મુકદ્દમ કરતા, તેને પરવારી અને કારકુન મદદ કરતા. તો કારકુન છે, પરવારી, એ બધા તે સમયના વ્યક્તિઓ છે જે એને વહીવટ કરવામાં મદદ કરતા હતા. તો જો મિત્ર, આવી રીતે સ્થાનિક શાસન છે તે આ સલ્તનત કાળમાં કરવામાં આવતું હતું. હવે આપણે મિત્રો બાંધકામ વિશે જોઈએ. અહીં મિત્રો સરસ મજાનો એવો કુતુબ મિનાર દર્શાવેલો છે. બરાબર. તો ચાલો મિત્રો આપણે કિલ્લા અને બાંધકામ વિશે જોઈએ. ત્યારબાદ મિત્રો અહીંયા આપ્યું છે ઢાઈ દિનકા ઝોપડા. બરાબર. મિત્રનું નામ ઢાઈ, તમે હિન્દી ભણતા હશો. બરાબર. તો ઢાઈ એટલે શું થાય? તો કે અઢી. 2:30 બજે હે, આપણે એમ કહીએ તો 2:30 બજે હે એમ, એટલે કે અઢી. ઢાઈનો અર્થ થાય અઢી, 2 અને અડધો એટલે કે ઢાઈ. એટલે કે અઢી દિવસમાં તૈયાર થયેલી આ મસ્જિદ છે. બરાબર. ચાલો આપણે વધારે સમજૂતી મેળવીએ. તો અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન જો મિત્રો કઈ કઈ વસ્તુઓ બની હતી તો વાત કરીએ. કિલ્લાઓ, મસ્જિદો, મકબરાઓ, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. અને મિત્રો આ જે કંઈ વસ્તુ હતી એમાં બહુ સરસ મજાની કોતરણી કરેલી હતી, ડિઝાઇન મૂકેલી હતી. બરાબર. ઓકે, હવે આપણે જોઈએ એમાં સૌથી પહેલાં કુતુબ મિનાર વિશે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. જો મિત્રો કુતુબુદ્દીન ઐબક જે છે, બરાબર, કુતુબુદ્દીન ઐબક, તો એણે એક મસ્જિદનું નિર્માણ કર્યું હોય તો એનું નામ શું છે? કુવત ઉલ ઇસ્લામ. ક્યાં આવેલી છે? દિલ્હીમાં. અને આ સિવાય બીજી મહત્ત્વની ઇમારત કઈ છે? કુતુબ મિનાર. જો તમે અહીં જોઈ શકો છો કુતુબ મિનાર. તો કુતુબ મિનાર છે એને કોણે બાંધકામ કરાવ્યું હતું? તો કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. જો મિત્રો, હવે કુતુબુદ્દીન જે હતા એણે આ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત તો કરી, પરંતુ એક જ માળ તૈયાર થયો, એટલે કે નીચેનો માળ છે એક જ માળ તૈયાર થયો હશે. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું. જો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુતુબુદ્દીન ઐબકના જમાઈ કોણ હતા? ઇલ્તુત્મિશ. તો ઇલ્તુત્મિશ છે તે કુતુબ મિનારનું અધૂરું કામ પૂર્ણ કરાવે છે. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. હવે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદી છે એ બંને શું? તો કે આ કુતુબ મિનાર જે છે ત્યારે થોડુંક આપણે કહીએ કે જીર્ણ અવસ્થામાં થઈ ગયું હશે. બરાબર. ત્યારે એનો ફરી વખત ઉદ્ધાર કરાવેલો, ફરી વખત એનું બાંધકામ વ્યવસ્થિત કરાવેલું. કોણે? ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદી. અને ફિરોઝ શાહ જે છે તે તુગલક વંશનો છે. બરાબર. અને સિકંદર છે તે લોદી વંશના. ઓકે. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત, જો અન્ય એક ઇમારત કઈ આવડી? આ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. અજમેરમાં આવેલ આ એક મસ્જિદ છે કે જ્યાં જે ઇસ્લામ ધર્મ અપનાવે છે તેઓ લોકો શું? તો કે નમાઝ પઢવા જતા હોય. ઓકે. ઇલ્તુત્મિશના સમયમાં હોઝ એ શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. તો ઇલ્તુત્મિશે પણ બાંધકામ કરાવ્યું હતું, જેમાં હોઝ એ શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોઝ એ ખાસનો સમાવેશ થાય છે.
હવે તુઘલક શાસન દરમિયાન તુઘલાકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. કયા વંશમાં મિત્રો વાત કરી છે? તુઘલક શાસનની. ઓકે, આગળ વધીએ. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, આ સમયગાળો એટલે કયો હતો કે સલ્તનત કાળ, બરાબર. એ સમય દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલ, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, મિત્રો ગુંબજ આવી રીતે આકારવાળો હોય છે, બરાબર. બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. ઓકે, તો આપણે આ બધાના સ્થાપત્યનું બાંધકામ વિશે આપણે સમજ્યા કે જ્યારે આ સલ્તનત યુગ હતો ત્યારે આવા બધા બાંધકામ છે તે થયા હતા. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિજયનગર સામ્રાજ્ય, જેનો સમયગાળો અહીં દર્શાવ્યો છે 1206 થી 1290 દરમિયાન. આ કાઢી નાખું. ઓકે, તુઘલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. મિત્રો તુઘલક જે વંશ છે એમાં અમુક બધા સુલતાનો છે એ ખૂબ જ આપણે કહીએ ને કે પ્રતિભાશાળી ન હોય, કોઈક દુર્બળ આવી જાય, બરાબર, તો કોઈક નિર્બળ એની સત્તા પહોંચી જાય, નિર્બળ સત્તા ચાલતી હોય ત્યારે શું થાય તો કે દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. વિઘટન એટલે કે છૂટું પડવું, બરાબર, છૂટું પડવું. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. હવે તુઘલક વંશ છે, સૈયદ વંશ, લોધી વંશ, એ દરમિયાન જે છે ત્યારે આ પ્રક્રિયા ઝડપી બને છે. એટલે કઈ તો કે વિઘટન થવાની. હવે તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. વણસી એટલે કે ખૂબ જ ખરાબ, બરાબર, ખરાબ થઈ હતી. આપણે સૌ જાણીએ છીએ કે 1398માં તૈમૂર લિંગ આવ્યો હતો, બરાબર, અને દિલ્હી ઉપર હુમલો કરે છે અને પછી જતો રહે છે. એટલે આવી સ્થિતિ ત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. એટલે કે આવી બધી સ્થિતિ ઊભી થઈ એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ઘણા બધા જે પ્રદેશો હતા તે સ્વતંત્ર થયા. કારણ કે હવે મેઇન વ્યક્તિ છે રાજા તરીકે એ રહ્યો નહીં. એટલે બધા જે નાના નાના જે આપણે કહીએ ને કે સૂબાઓ મોકલેલા હતા, બરાબર, એ બધા છે એ સ્વતંત્ર થઈ ગયા કે હવે તો અમારી ઉપર કોઈ શાસક છે જ નહીં, એટલે અમે હવે પોતે જ રાજા બની ગયા એમ. ઓકે, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા છે કયા કયા રાજ્યો તો કે એક વાત કરી છે વિજયનગર, પછી બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર, આ બધા છે તે શું તો કે સ્વતંત્ર થઈ ગયા. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણ કરે છે? હરિહર રાય અને બુક્કારાય. કઈ નદીના કિનારે? તુંગભદ્રા નદીના કિનારે. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું. જુઓ, વિજયનગર પહેલાં કયા નામથી ઓળખાતું હતું? વિદ્યાનગર. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યો. હવે પાછળથી શું થયું તો કે અહીં વિદ્યાનગરમાં જે કોઈ સમ્રાટ હતા તો એ બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે અને તેનો વિજય જ થતો, બરાબર, પરાજય ન થતા. એટલે એવા વિજય પરથી આ પોતાના વિસ્તારનું નામ, સામ્રાજ્યનું નામ વિજયનગર રાખે છે. હરિહર રાય અને બુક્કારાય
સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ શાસન કર્યું. તો આવા બધા જે વાત કરીએ આપણે કે સંગમ વંશ, સાલુ વંશ અને તુલુ વંશ અને અરવિંદુ વંશ, આ બધાએ વિજયનગરની અંદર છે શાસન કર્યું હતું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાએ નામના નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. આ હરિહરરાય અને બુક્કારાય છે એણે તો કે આ નાના એવા રાજ્ય હતું વિદ્યારણ્ય, એને મોટું બનાવવામાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એણે ઘણી બધા યુદ્ધો કર્યા હતા અને પોતાનો વિસ્તાર વધાર્યો હતો. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. અહીં તમે કૃષ્ણદેવરાયને જોઈ શકો છો કે જેણે તુલુ વંશમાં આ કૃષ્ણદેવરાય નામનો શ્રેષ્ઠ શાસક છે તે આવે છે, બરાબર. અને માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો, એટલે કે જેટલાય વંશે રાજ કર્યું એ બધાની અંદર આ કૃષ્ણદેવરાય છે એ સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થાય છે. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. એટલે ભારતમાં આપણે વાત કરીએ છીએ અશોક તો મહાન શાસક હતો, ચંદ્રગુપ્ત મૌર્ય મહાન શાસક હતો, એની જેમ જ કૃષ્ણદેવરાય પણ મહાન શાસક હતા. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરી હતી. એટલે કે મોટે ભાગે તેણે યુદ્ધ જ કર્યું હતું, બરાબર. અને દરેક યુદ્ધની અંદર તેઓ વિજય બનતા. એટલે આપણે વાત કરીએ કે એના જીવનમાં એને કેટલા બધા યુદ્ધ કર્યા છતાં પણ એનું વહીવટી તંત્ર છે એ ખૂબ જ મજબૂત હતું. કેમ વહીવટ કરવો એને ઈચ્છા પ્રમાણે વહીવટ થતો હતો. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેમ કે મિત્રો એ જાણતા હતા કે આપણો ભારત દેશ છે તે ખેતી પ્રધાન દેશ છે, એટલે આ બધી વ્યવસ્થા તો આપણા દેશમાં થવી જોઈએ. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. હવે જો મિત્રો, કેટલાક અયોગ્ય વેરાઓ, એને એમ લાગે કે અમુક વેરાઓ છે એ ન લેવા જોઈએ, અમુક વેરાઓ છે એ ઓછા લેવા જોઈએ, વેરો એટલે કે ટેક્સ, તો એ બધું માફ કરી દીધું અને પ્રજા છે એનો પ્રેમ મેળવે છે. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથ લખ્યા હતા. જો મિત્રો, યુદ્ધ તો કરતા જ હતા, બરાબર. યુદ્ધમાં માહિર હતા, દરેક યુદ્ધમાં જીતતા હતા. એનું વહીવટતંત્ર પણ બહુ સારું હતું. એણે ખેડૂતોનો કર પણ માફ કરી દીધો હતો, નહેરોની વ્યવસ્થા કરી હતી અને તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. હવે જો મિત્રો, તેને આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? કૃષ્ણદેવરાયને ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. હવે મિત્રો થાય છે એવું કે મહાન શાસક કૃષ્ણદેવરાય છે એનું અવસાન થાય છે, પછી શું થાય છે, એવડા મોટા વિજયનગર છે એની અંદર અંદરો સંઘર્ષ થવા લાગે છે અને સત્તા મેળવવાના બધા કાવતરા શરૂ થાય છે. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. હવે આવું બધું કાવતરા ચાલતા હોય અને આંતરિક સંઘર્ષ હોય એટલે એ રાજ્યનું છે એ પતન જ થાય, બરાબર. એટલે વિજયનગરનો પરાજય થાય છે. કઈ તારીખ છે? 23 જાન્યુઆરી 1556ના રોજ. 1565ના રોજ કયું યુદ્ધ થયું? તાલીકોટાનું યુદ્ધ. ઓકે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. 1 સદી એટલે કે મિત્રો 1 સદી એટલે કે મિત્રો 100 વર્ષ. 100 વર્ષ સુધી પણ એનું છે તે ભવ્યતા સામ્રાજ્ય ટકી રહ્યું હતું, પરંતુ પહેલાં જેવી ભવ્યતા હતી નહીં. ઓકે મિત્રો, તો આપણે એટલા સુધી વાત કરી છે. આગળ છે બહમનીનું રાજ્ય, ત્યાંથી આપણે આવતા લેક્ચરમાં શરૂઆત કરીશું. હોમવર્કમાં મિત્રો તમને પાઠ વાંચવાનો આપું છું, બરાબર. તો ફરી વખત નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી આવજો. જય હિન્દ.